જે આપનો પરિચય અને આજે તમે અહીં ગાડી પોલીસ સ્ટેશન શા માટે આવ્યા છો? હું ખેડા જિલ્લા સાદાત એસોસિએશનનો કન્વીનર છું. મારું નામ સબ્બીર પિરજાદા છે અને એડવોકેટ છું. તારીખ 20 જુલાઈના રોજ પોરબંદરમાં નગીના મસ્જિદમાં એક અબ્દુલ સત્તાર હમદાણી કરીને છે, એ ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે. એમણે અમારા ગુજરાતના સૈયદ સમાજે એક અભદ્ર ટિપ્પણી કરી અને એક ધાર્મિક કાર્યક્રમમાં એવું જણાવ્યું એણે કે ગુજરાતના સૈયદો ડુપ્લિકેટ છે. હવે સૈયદ સમાજ એક એવું હોય છે કે મોટું વિશાળ સુન્ની સમાજ હોય છે અને સૈયદ સમાજના લોકોને અગ્રગણી રીતે અને એક મોભાભેર માનભેર વ્યક્તિ તરીકે ઉચ્ચ સ્થાને જોતા હોય છે. એટલે સૈયદ સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાતના સુન્ની મુસ્લિમ સમાજની બી લાગણી દુભાઈ છે અને અમારા સમાજની બી લાગણી દુભાઈ છે. અમે મૂળ હજરત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વંશજમાં આવીએ અને એ લોકો અમને માન્ય દ્રષ્ટિથી જોઈએ છે અને અમારી પાસે 500 વર્ષ જૂના સિજરાઓ હોય, અમારા પોતાના સિજરો એને ગુજરાતીમાં પેઢીનામું કહેવાય. એમણે એમના પ્રવચનમાં જે જણાવ્યું છે એ દુઃખદ બાબત છે. અમારા મરણના તાજિયા નીકળે અને તાજદારી કહેવાય, તાજિયા સુરી કહેવાય. એના વિશે બી જે મન્નતો કરીએ, અમે આંખ ચડાવીએ, હાથ ચડાવીએ, જે બી મન્નતો કરીએ એ મન્નતોને અંધશ્રદ્ધામાં ગણાવી છે અને વસ્તુઓ ગટરમાં નાખી દે છે. એવું અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે અમને, જે અમને પણ સહન ના થાય અને અમારા સૈયદ સમાજની સાથે સાથે સુન્ની સમાજને પણ સહન ના થાય એ ભાષાનો ઉપયોગ અમને કર્યો છે. તેનું અનુસંધાનમાં આજે અમે સૈયદ સમાજના અગ્રગણીઓ પીઆઈ સાહેબને એક લેખિત ફરિયાદ આપવામાં આવ્યા છે અને લેખિત ફરિયાદમાં મુસ્તુફા મિયા બિસ્મિલ્લા સૈયદ પર ફરિયાદી બન્યા છે અને એમની સાથેની ફરિયાદમાં વિગતો જણાવી છે કે યુટ્યુબ ચેનલ પર એમણે આ રીતના અભદ્ર ભાષાનો સૈયદ સમાજ ઉપયોગ કર્યો છે, એને વખોડી કાઢવા માટેની અમે આ લેખિત ફરિયાદ આપી છે અને આની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારા સરકારને લાગણી છે અને માંગણી છે. તમારી ફરિયાદ અહીં દાખલ નહીં થાય આગળ શું કરો? અમારી ફરિયાદની અંદર કાનૂન રાહે અમારા જોડે બહુ વિકલ્પો છે અમારી જોડે, એનો અમે ઉપયોગ કરીશું. અમારી પાસે ગુજરાત હાઈકોર્ટની પણ ટીમ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એડવોકેટની ટીમ છે, એને કાયદાકીય રાહે આગળ જે બી થશે અમે કરીશું. એના અનુસંધાનમાં રાજકોટ પણ ફરિયાદ નોંધાવી છે અને ઉપલેટામાં ફરિયાદ નોંધાવી છે, એવી અમારી પાસે માહિતી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.